નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઝીંગા કિસાન સંમેલન 7મી આવૃત્તિનું ભવ્ય આયોજન થયું. એક્વાટિક રેફરલ લેબ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મત્સ્ય ઉદ્યોગના વિકાસ, આધુનિક ઝીંગા ખેતી અને ખેડૂતોના સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરવામાં આવી. ખેડૂતોને સબસિડી ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે ICAR, CIBA, નવસારી કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે મત્સ્ય ઉદ્યોગ વિકાસ માટે મહત્વપૂર્ણ MOU થયા. મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, વૈજ્ઞાનિક અભિગમ અને આધુનિક ટેકનોલોજી રાજ્યને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી બનાવી શકે છે. કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની મોટી ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતના એક્વાકલ્ચર ક્ષેત્રે નવી દિશા ખુલવાની આશા વ્યક્ત કરવામાં આવી. ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક રિસર્ચ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ મેં એક ઝીંગા ઉછેર કેન્દ્ર જ્યારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો. ત્યારે જે એમનું કામ જોયું હતું, જાણ્યું હતું, ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસિડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલે કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કે એવો કંઈક મને નંબર આપ્યો હતો, એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ.